અમદાવાદની શાળાઓ ફરી આતંકી ટીખળખોરોના નિશાન। 1.5 મહિનામાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શહેરની 10 શાળાઓને ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મણિનગરની સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલને ધમકી મળી છે। સંત કબીરની 3 સ્કૂલ, બોપલની ડીપીએસ સ્કૂલ, રાચરડાની રેડ બ્રિક્સ સ્કૂલને ધમકી મળી છે। ખાટલોડિયાની કેલોરેક્સ અને સ્વયં સ્કૂલને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે। આઈઆઈએમ નજીકની કેન્દ્રીય વિદ્યાલય અને એસપી રિંગ રોડ પરની જેનીવા ઇન્ટરનેશનલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા શાળાનો સ્ટાફ અને પોલીસ તંત્રની પણ દોડધામ। વાલીઓ અને બાળકોને લેવા માટે શાળાએ વાલીઓ ખાસ દોડી ગયા। સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ અને પોલીસે શાળાઓમાં સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધર્યું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ થ્રેટ મળી અને બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। સંત કબીર સ્કૂલ બાદ જે કેન્દ્રીય વિદ્યાલય છે વસ્ત્રાપુર ખાતેની તે કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી મળી છે અને અત્યારે માહોલ એ પ્રકારનો સર્જાયો કે તેમના વાલીઓ જે છે તે બાળકોને લેવા માટે અત્યારે હાલ સ્કૂલમાં દોડી રહ્યા છે। બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે અને આ બાળકો જે છે તેઓ વાલીઓ જે છે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા તેમના બાળકોને લેવા માટે થઈને અહીં સ્કૂલમાં તેઓ પહોંચી રહ્યા છે। એટલે કે ક્યાંક જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી, ક્યાંક બાળકોમાં ઉત્સાહ પણ છે। કેમ રજા આપી? બોમ્બ સ્ક્વોડમાં આવે છે એટલે કંઈક છે। ડર લાગ્યો તમને? ના ના, ડર તો નથી લાગતો, અને મોક ડ્રીલ લાગી। ડર તો જરાય નથી લાગતો, પણ એવું મન થાય છે કે હવે ઘરે જ નથી જવું, ત્યાં જ ઉભા રહીએ ને એમનો સામનો કરીએ। ભારતમાં નથી જાય। તો બાળકોમાં એક આ પણ ઉત્સાહ જોવા મળી રહી છે। બીજી તરફ વાલીઓમાં ચિંતા છે कि आज भी फिर चिंता हुई। क्या बोला था? बॉम्ब थ्रेट क्या आया था, तो फिर बच्चे मैं तो ऑफिस चली गई थी, इसरो में जॉब कर। हर बार ऐसी धमकी मिलती है तो कैसा महसूस होता है? चिंता व्यक्त होती है? बहुत डर रहता है, जिस दिन भी भेजते हैं पर सेफ नहीं लगता है बच्चे को। से ये जो भी कर रहा है ये अच्छी बात नहीं है। તો જે લોકો આ પ્રકારની થ્રેટ આપી રહ્યા છે બાળકોમાં અને વાલીઓમાં એ પ્રકારે ચિંતા છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। દર વખતે આ પ્રકારે થ્રેટ આપે છે, हर बार ऐसी थ्रेट मिलती है, कैसा महसूस होता है? घर से बच्चे को लेने आने पड़ता है और कैसा महसूस होता है? अरे सर, ये कैसा है कि बार बार कहना पड़ता है कि स्कूल में बम है ऐसे कर बच्चे लोग घबरा जाते हैं और डर जाते हैं, जिससे बच्चों को बहुत दिक्कत होती है। ऐसे बार बार नहीं होता है। ऐसे क्यों सर? थोड़ा सा प्रशासन और प्लस ऊपर वाला जो भी है इस पर ध्यान दे कि ऐसा न्यूज आते रहता है। ये सब सर खबर गलत ऐसा है। अगर बच्चे को ऐसा है, डर महसूस होता है, कुछ हो जाता है तो। आपको डर लगा? अंदर कैसा बोला था? अंदर टीचर ने क्या कहा? सर भी टीचर्स फोन चेक कर रहे थे। फोन चेक करने के बाद हमने सर से पूछा, पर सर ने हमको बताया नहीं। फिर हमको बाद में पता चला कि इधर बॉम्ब है, पीछे वाले मेन गेट से रखकर वो लोग चले गए हैं। आपके चेहरे पे डर नहीं लग रहा, आप हंस रहे हो? वो थोड़ा था डर उधर था, फिर मैं अभी फ्रेंड के घर से आई तो थोड़ा डर रह गया। બિલકુલ, તો આ જે દ્રશ્યો છે, કારણ કે અહીં જે એક તરફ અફરાતફરીનો માહોલ અને બીજી તરફ બાળકોમાં એક ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે। એ થ્રેટ બાળકોને નથી ગભરાવી રહી, કારણ કે બાળકોને અગાઉ પણ એક થ્રેટ મળી સ્કૂલની અંદર અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ પ્રશાસન સહિત જે આ અહીં આવતા લોકો છે તે લોકોમાં જે અહીં દ્રશ્યો જોઈ શકાય છે કે આ બાળકોની અંદર એક ચિંતા વ્યક્ત થઈ હતી અને એ ચિંતા વ્યક્ત થતાની સાથે જ અહીં અત્યારે હાલ પોલીસ પ્રશાસન પહોંચ્યું છે અને બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો 11 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ તમામ શાળાઓમાં અત્યારે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાને પગલે ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી દેવામાં આવી અને સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આ તરફ સ્કૂલોમાં વાલીઓ પણ પહોંચ્યા છે, પોતાના બાળકોને લેવા માટે પહોંચ્યા છે, કારણ કે બાળકોને પણ રજા આપી દેવામાં આવી છે અને બીજી તરફ સ્કૂલોમાં ધમકી મળ્યાનો આ મેલ મળતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। તાત્કાલિક બાળકોને શાળામાંથી બહાર કઢાયા હતા।
અને આજ મુદ્દે સંવાદદાતા દીપક પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, જે પ્રમાણે 11 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાસ કરીને વસ્ત્રાપુરની જે કેન્દ્રીય વિદ્યાલય છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અત્યારે તપાસનો ધમધમાટ પણ શરૂ છે. કેવો માહોલ છે? લોકોમાં પણ ભય છે. વૈભવી, વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ ફરી એકવાર બાળકોને બાનમાં લીધા છે. વિદ્યાના ધામમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી અને અત્યારે હાલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે છું અને તેના દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારે એ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. બાળકોને લેવા માટે તેમના વાલીઓ અહીં પહોંચી રહ્યા છે અને એ વલોપાત કરી રહ્યા છે કે તેમના બાળકને કંઈ તો નહીં થયું હોય ને. અત્યારે હાલ એ દ્રશ્યો કે બાળકોને લેવા માટે અહીં સ્કૂલની અંદર તેમના વાલીઓ આવી રહ્યા છે અને કયા પ્રકારે તેઓ અહીં આવી રહ્યા છે, કેવી ચિંતા થતી હોય છે જ્યારે બાળકને લેવા આવો બોમ્બની ધમકી મળે છે. છોકરાઓને જલ્દી ઘરે મોકલવા માટે. બિલકુલ, તો જે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે સ્કૂલમાં બાળકો ભણતા હોય છે અને આ કેન્દ્રીય વિદ્યાલય કે જે કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી અને અહીં અત્યારે હાલ જે વાલીઓ જોઈ શકાય છે કે કયા પ્રકારે વાલીઓ અહીં આવી રહ્યા છે. વાલીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. हर बार ऐसी थ्रेट मिलती और कैसा चिंता होती है आपको कि बच्चे को कुछ होगा तो नहीं? नेचुरली एवरीबडी गेट फियरफुल, सबको चिंता होती है और पता नहीं चलता. और रास्ते में भी देखा कितना ट्रैफिक है, ऑलमोस्ट सब मतलब सारा का सारा ट्रैफिक जैम था और अंदर से बहुत पेरेंट्स टेंस हो जाते हैं कि क्या किया जाए इस चीज का. आपको अंदर क्या बोला गया? आपको कोई डर था अंदर? नहीं, वैसे तो मतलब था, मतलब कि आ जाएंगे घर वाले, तो मतलब था टेंशन थोड़ा बहुत, पर फिर अभी आ गए घर वाले इसलिए. બિલકુલ, તો બાળકોની ચિંતા દરેક વાલીઓને થતી હોય ને અત્યારે હાલના દ્રશ્યો કે પોલીસ પ્રશાસન જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યું છે. બાળકોના વાલીઓ જે છે તે તેમને લેવા માટે અહીં પહોંચી રહ્યા છે. તેઓમાં એક ચિંતા, એક ભય ચોક્કસપણે જોવા મળતો હોય છે કારણ કે તેમનું બાળક, જે દ્રશ્યો છે, એક માતા રડી રહ્યા છે તેમના બાળક માટે. क्यों रो रहे हो आप? ये थ्रेट की वजह से आपको क्या क्या महसूस हो? स्कूल से मैसेज आया ना कि अपने बच्चों को ले जाओ, तो मैं एकदम से डर गई कि क्या हो गया. कितनी देर में आप पहुंचे यहाँ पे? मैंने ना मैसेज देखा ही नहीं था, मैं घर के काम में बिजी थी और सर का कॉल आया तब पता चला. क्या क्या महसूस क्या हो रहा था जब आप आ रहे थे कि कुछ हो जाए? डर लग रहा था, बहुत डर लग रहा था सर. क्या कहोगे आप? आपको जो ये थ्रेट मिल रहा है, हर बार बच्चों को स्कूल में थ्रेट दिया जा रहा है, कोई कार्रवाई होनी चाहिए? नहीं होनी चाहिए सर, लेकिन सब इधर सब मैनेज कर रहे हैं सब लोग, ऐसा कुछ नहीं है. इधर भी हमारे बच्चे सेफ है, इसलिए हमें इतना डर नहीं लगा. लेकिन सर एकदम से मैसेज आता है तो डर तो लगता है ना. आपको कैसा डर लगा? मुझे डर लग रहा था कि कब मेरी मम्मी आएगी और कब मुझे ले जाएगी. બિલકુલ, તો એ ચહેરા પર ડર એ માતામાં જોવા મળી રહ્યો છે કારણ કે અત્યારે હાલ તેમના બાળકોને લેવા માટે તેઓ અહીં પહોંચ્યા. બાળકને શું થશે એ ચિંતા સતાવતી હતી અને અત્યારે હાલ એ દ્રશ્યો તેમના ચહેરા પર જોવા મળી રહ્યા છે વૈભવી, કારણ કે એક પેરેન્ટ્સ હોય તેમને તેમના બાળકની ચિંતા સતાવતી હોય છે અને આ પ્રકારની જ્યારે એક થ્રેટ મળતી હોય છે, બીજી વખત થ્રેટ મળી અને આ થ્રેટને કારણે બાળકોના જે વાલીઓ છે તેમને પણ ચિંતા સતાવતી હતી. કેવી દોડાદોડી થઈ જાય જ્યારે આ પ્રકારની ધમકી મળે છે? આ રીતના જે સમાચાર મળે છે એટલે વાલીઓની અંદર ફફડાટ સિવાય બીજું કશું જ હોતું નથી અને વાલીઓ બિચારા પોતાના કામના સ્થળે પહોંચીને તરત જે આ સમાચાર સાંભળીને પાછા આવે છે ત્યારે એ રસ્તાની અંદર ગમે તેવી ઘટના બની શકે છે અને અવારનવાર આ વસ્તુ રિપીટ થાય છે. એટલે વાલીઓની જે માનસિકતા છે છોકરાઓને સ્કૂલ મૂકવા તો એ ટોટલી પડી ભાંગે છે. ડર જ રહેતો હોય છે કે સ્કૂલમાં જાય છે ને આવું કંઈ થશે તો કઈ રીતે પહોંચીશું, શું કઈ બાળકને થઈ જશે તો? બસ એ જ સતત બીક રહ્યા કરે છે. જ્યાં સુધી છોકરું હેમખેમ પાછું ના આવે ત્યાં સુધી વાલીઓનો જીવ અદ્ધર ને અદ્ધર જ રહેતો હોય છે. બિલકુલ, તો આ એક ચિંતા વાલીઓની જોવા મળી રહી છે વૈભવી કે બાળકને સ્કૂલો મોકલવો છો તે હવે કોઈ થ્રેટ નહીં મળે ને, બાળકને કંઈ નહીં થાય. અને જ્યારે વાલીઓ તેમના બાળકને લેવા માટે આવતા હોય છે તો રસ્તામાં તેમને કંઈ નહીં થાય ને. આ તમામ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે, પરંતુ વિકૃત માનસિકતા ધરાવતા લોકો કે જે આવી થ્રેટ આપી રહ્યા છે તે ફરી એકવાર આજે અમદાવાદની 11 જેટલી સ્કૂલોને બાનમાં લીધી અને હાલ તો બાળકોને રજા આપવામાં આવી છે અને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ પણ કરવામાં આવી રહ્યું છે. વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે.